મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા, જેમની તારીખો પહેલા જાહેર થઈ ગયેલી હતી, પરંતુ હવે એમાં ફેરફાર કરવામાં આવેલો છે. નવી તારીખો શું છે એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત અભ્યાસક્રમ વિશે પણ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદી છે એ જાહેર કરવામાં આવેલી છે, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 એટલે કે એસએસસી સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાનાર જે મુખ્ય પરીક્ષા 2025નો કાર્યક્રમ તારીખ 15/10/2025ના રોજ બોર્ડની વેબસાઇટ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ. તો મિત્રો, અહીંયા કણે એક ભૂલ છે, આ છે એ 24 હશે, 25 ન હોય, બરાબર છે. તો 15/10/2024ના દિવસે બોર્ડની પરીક્ષાનો જે કાર્યક્રમ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરેલ છે, જેમાં ધૂળેટીની રજા 14/3/2025ના રોજ જાહેર થયેલ છે, જેથી હોળી તારીખ 13/3/2025ના રોજ થનાર હોય. ફક્ત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમની અંદર જ આ ફેરફાર છે એ કરવામાં આવેલો છે. તો મિત્રો, અહીંયા આગળ જે 13/3/2025ના રોજ થનાર જે ફેરફાર છે એમાં તમે જોઈ શકો છો કે ધોરણ 12 જે સામાન્ય પ્રવાહ છે એમાં જ ફેરફાર છે એ કરવામાં આવેલો છે. તો એક તારીખમાં ચેન્જ થયેલો છે, જે મુજબ ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તારીખ 27/2/2025 થી 17/3/2025 દરમિયાન યોજાશે. આમ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલો જે કાર્યક્રમ છે એ બોર્ડની વેબસાઇટ ઉપર આપેલો છે, જે આપણે હમણાં જોશું. GACB.org ઉપર પણ તમે જોઈ શકશો, જે ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ જે વિદ્યાર્થીઓ છે અને એમના વાલીઓ તથા શાળાના આચાર્યશ્રીઓએ લેવાની રહેશે. તો મિત્રો, અહીં જે ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડનો જે કાર્યક્રમ હતો એમાં એક તારીખનો ચેન્જ કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો 10/12/2024 આજે જ આ જે પ્રેસ નોટ છે એ રિલીઝ કરવામાં આવેલી છે. હવે મિત્રો, આપણે વાત કરી લઈએ સૌપ્રથમ કે અહીં જે એસએસસીની બોર્ડની પરીક્ષા છે તો એમનું પ્રથમ પેપર, અહીંયા તમને તારીખ આપેલી છે, વિષય કોડ સામે આપેલા છે અને ટાઈમ તમે જોઈ શકો છો, સવારના 10 વાગ્યાથી 1:15 સુધી. તો મિત્રો, અહીં 27 ફેબ્રુઆરી 2025 ગુરુવારે તમારું પહેલું પેપર રહેશે, જેમાં તમે જે પણ વિષય રાખેલો હોય આમાંથીને એ તમારે પેપર હશે, જેમ કે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામિલ, તેલુગુ અને ઉડિયા. આમાંથી જે પણ વિષય તમારે હોય એની સામે અહીં આપણે કોડ પણ આપેલા છે. ત્યાર પછી મિત્રો 1-3 એટલે કે 1 માર્ચ 2025 શનિવારના દિવસે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત જે પણ હોય એ તમારે પેપર દેવાનું રહેશે. 3-3/2025 સોમવારે સામાજિક વિજ્ઞાનનું છે. ત્યાર પછી 5-3/2025 બુધવારે અંગ્રેજી દ્વિતીય ભાષાનું રહેશે. 6-3/2025 ગુજરાતી દ્વિતીય ભાષા રહેશે. 8-3/2025 વિજ્ઞાનનું છે અને 10-3/2025 હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી અને ઉર્દુ. આમાંથી જે પણ હોય એ તમે આપી શકો છો. સામે તમે જોઈ શકો છો, આમાંથી પણ તમારે કોઈ વિષય હોય તો તમે એને પણ તમારે તે દિવસે એક્ઝામ છે એ આપવાની થશે. તો મિત્રો, અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. હું આટલા બધા જે વિષય છે એ નથી બોલતો, કારણ કે પછી વિડીયો છે એ ખૂબ લાંબો થઈ જશે. બાકી મિત્રો, અહીંયા આપણે સૂચનાઓ પણ આપેલી છે, જેમ કે ધોરણ 10ના વેકેશન કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. તો એ તમે અહીંયા આપણે વાંચી લેજો. હવે મિત્રો, આપણે વાત કરી લઈએ સામાન્ય પ્રવાહ અને ઉપુ પ્રવાહના કાર્યક્રમ વિશે. તો એમાં અહીંયા તારીખ આપેલી છે, ત્યાર પછી બંનેના સમયપત્રક તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, 27 ફેબ્રુઆરી ગુરુવારના દિવસે સહકાર પંચાયત છે અને સાથે સાથે બપોર પછી 3 થી 3:15 સુધી અર્થશાસ્ત્ર વિષયનું રહેશે. ત્યાર પછી 28 ફેબ્રુઆરી કૃષિ, ગૃહ વિજ્ઞાન વિદ્યા, વસ્ત્ર વિદ્યા, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વન વિદ્યા અને વન ઔષધિ વિદ્યા. આમાંથી તમારે જે પણ વિષય હોય એ તમારે આપવાનું રહેશે 10:30 થી 1:45 સુધી. અને સામે તમે જોઈ શકો છો, બપોર પછી તત્વજ્ઞાનનું પેપર રહેશે. ત્યાર પછી 1-3/2025 શનિવારના દિવસે વાણિજ્ય વ્યવસ્થાનું છે. સોમવારે મનોવિજ્ઞાન છે. ત્યાર પછી 4-3/2025 મંગળવારે ઇતિહાસ છે
અને સામે તમે જોઈ શકો છો નામાના મૂળ તત્વોનું પેપર રહેશે. ત્યાર પછી મિત્રો 5/3/2025 એ સમાજશાસ્ત્ર છે, 6/3 એ ગુજરાતી અને અંગ્રેજી ભાષા, 7/3 એ આંકડાશાસ્ત્ર છે અને 8/3/2025ના દિવસે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, સિંધી, અંગ્રેજી, તામિલ અને ઉડિયા આમાંથી જે પણ વિષય હોય એને તમારે એક્ઝામ આપવાની રહેશે. ત્યાર પછી 10/3 હિન્દી છે, 11/3 સેક્રેટરીયલ એન્ડ પ્રેક્ટિસ વાણિજ્ય પત્રવ્યવહારનું પેપર રહેશે, બુધવારે ભૂગોળનું રહેશે અને 15/3/2025 સામાજિક વિજ્ઞાન, જેમાં સામે તમે જોઈ શકો છો ચિત્રકામ, બ્યુટી એન્ડ વેલનેસ આ તમામ જે વિષયો છે એમની તમે જે પણ એક્ઝામ હોય એ તમે આપી શકો છો. સોમવારે 17/3/2025 સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત જે વિષયો છે તો એમને આ એક્ઝામ છે એ આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું વ્યવસાયલક્ષી પ્રવાહનો જે કાર્યક્રમ છે એના વિશે, જેમનો સમય તમે જોઈ શકો છો 3 થી 6/15 છે. હવે મિત્રો અહીંયા આપણે તારીખ આપેલી છે કૃષિ જૂથ A, વાણિજ્ય જૂથ C, ગૃહ વિજ્ઞાન જૂથ H અને તાંત્રિક જૂથ T. આમાંથી તમને જે પણ હોય એ તમે તમારો વિષય છે એ અહીંયા આપણે જોઈ શકો છો. સામે તમને ડેટ પણ આપેલી છે. મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે હું અત્યારે તમને સમજાવવા જઈશ તો અહીંયા આપણે પેપર છે ખૂબ લાંબુ થઈ જશે અને એનાથી પણ વિશેષ જો તમારે આ PDF જોતી હોય તો હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ત્યાંથી તમે સરળતાથી એને ડાઉનલોડ કરી શકશો. અને મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે સરળતાથી એને ડાઉનલોડ કરી શકશો. ત્યાં આપણે જોઈન થઈ જજો. બાકી મિત્રો જે શિક્ષકોને લગતી સૂચનાઓ છે તો એ તમે નીચે વાંચી શકો છો. અહીંયા આપણે તમામ જે વિગતો છે એ આપેલી છે, તમને પણ લાગુ પડતી હોય તો એ પણ તમે વાંચી લેજો એક વખત. તો મિત્રો આશા રાખું છું કે અહીં બોર્ડનો જે કાર્યક્રમ છે એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે અને જે તારીખમાં ફેરફાર છે એ માત્ર ધોરણ 12 સામાન્ય પ્રવાહની જે તારીખ છે એમાં જ એક તારીખનો ફેરફાર છે, તો એ તમે અહીં જોઈ શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.